કેમ છો બધા? ફરી આવી ગઈ છું ન્યૂ રેસીપી સાથે સુરતની ફેમસ સુરતી સેવ ખમણી, જે સ્વાદિષ્ટ અને ચટાકેદાર છે. ચાલો જોઈએ એની રેસીપી. મેં અહીંયા 3 વાટકી ચણાની દાળ લીધી છે. હવે તેને આપણે સરખી રીતે વોશ કરી લેશું 2 થી 3 પાણીથી. વોશ થયા બાદ આપણે એને 4-5 કલાક માટે રેસ્ટ કરવા રાખી દઈશું. દાળ પલળી ગઈ છે આપણી. હવે એને આપણે પીસી લેશું. થોડું આવું જાડું પીસશું. અને મેં અહીંયા ઓવરનાઇટ ફોર્મેટ કરવા બેટરને રાખી દીધું હતું. જોઈ શકો છો ફોર્મેટ થઈ ગયું છે આપણું બેટર. હવે આપણે એને મિક્સ કરી લેશું. એમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, અને 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ મિક્સ કરી લેશું. ત્યાં સુધી મેં અહીંયા સ્ટીમ કરવા માટે કઢાઈ રેડી કરી રાખી હતી. 15 થી 20 મિનિટ આપણે થાળીને સ્ટીમ કરવા રાખી દીધી હતી. જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચેક કરી લઈએ. થઈ ગયા છે આપણા. ઠંડા થયા બાદ આપણે એનો ભૂક્કો કરી લેશું. તેલ ગરમ કરશું. રાઈ, લીમડો, લસણ મરચાંની પેસ્ટ. લસણને આપણે સરખી રીતે સાતળી લેશું, જેનાથી તેનો કાચો સ્વાદ નહીં આવે. હવે એમાં આપણે ખમણી નાખી દઈશું. સરખી રીતે મિક્સ કરી લેશું. મેં અહીંયા સુગર સિરપ રેડી કરી રાખી હતી, તે નાખી લેશું. અડધું લીંબુ, જેનાથી આપણો ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ આવશે. મીઠું, અને જ્યાં સુધી દાળ છૂટી ન પડે ત્યાં સુધી મેં એને શેકી લીધું હતું. આપણી સુરતી સેવ ખમણી. ચાલો જોઈ લઈએ કેવી લાગે છે મારી છોકરીને. Yummy! Like and subscribe.